સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 1 પ્રશ્ન 1 ની સૂચના છે કિંમત શોધો। પાંચમો દાખલો 5 cos square 60 plus 4 sec square 30 minus 10 square 45 છેદમાં sin square 30 plus cos square 30 આની કિંમત આપણે શોધવાની છે। ચાલો શોધીએ। ચાલો સૌથી પહેલાની કિંમતો મૂકીશું। આ બાજુથી દાખલો કરું છું। 5 cos square 60 5 ગુણાકારમાં છે એટલે 5 બેઠા કૌંસમાં cos 60 પહેલા cos 60 ની કિંમત કેટલી છે 1/2 અને એનો સ્ક્વેર છે એટલે આખાનો વર્ગ કરવાનો। સમજ પડી? 1/2 આનો સ્ક્વેર છે આ સ્ક્વેર દેખાય ને એટલે આખાનો મેં શું કર્યો વર્ગ પ્લસ ની નિશાની 4 એમને એમ ઇન્ટુ sec 30 બોલો sec 30 ની કિંમત કેટલી છે 2/3 એનો પણ શું છે વર્ગ પછી નિશાની માઇનસ tan 45 ની કિંમત એનો પણ શું છે વર્ગ તો શું કર્યો વર્ગ। સમજ પડી? આખાના છેદમાં શું છે આખાના છેદમાં ચાલો sin 30 ની કિંમત 1/2 આખાનો વર્ગ। એક કામ કરું ભાગાકાર છે તો આગળના દાખલામાં ગઈ તેમ ભાગાકારની નિશાની કરી સાઈડમાં લખી શકાય? સમજ પડે છે તો હું સાઈડમાં જ લખું છું। ચાલો ભાગાકારની નિશાની એટલે આને આખો કૌંસમાં કરી દઉં છું બરાબર ને। sin 30 ની કિંમત 1/2 એનો શું છે વર્ગ પ્લસ cos square 30 ની કિંમત બોલો cos 30 ની કિંમત √3/2 એનો પણ શું છે અહીંયા વર્ગ આખો છેદ છે એટલે આને મોટા કૌંસમાં લખી દઉં છું। આવો કૌંસ કરો તો પણ ચાલે અને જો આવો કૌંસ નહીં કરવો હોય તો વ્યવસ્થિત લાગે એવો કૌંસ કરીએ। આવી રીતે કરવાનું। સમજ પડે છે જેથી તમને ખબર પડે કે આપણે દાખલો કઈ રીતે ગણીએ। ચાલો આગળ વધીએ। 5 એમને એમ 1 નો વર્ગ 1 5 એકા 5 થઈ ગયા છેદમાં 2 નો વર્ગ 4 પ્લસ ધ્યાન રાખજો 2 નો વર્ગ 4 એની સાથે 4 ગુણાકારમાં 4 ચોક 16 છેદમાં √3 નો વર્ગ ખ્યાલ આવ્યો માઇનસ નિશાની 1 નો વર્ગ કૌંસ ભાગાકારની નિશાની ચાલો 1 નો વર્ગ 2 નો વર્ગ પ્લસ ની નિશાની √3 નો વર્ગ 2 નો વર્ગ। ધ્યાન રાખજો હવે આખાનો લસા લઈ લઈએ ચોકડી ગુણાકાર કરીને અહીંયા 3 વડે 5 તારી 15 અહીંયા 4 3 છે 4 16 ચોક માઇનસ અહીંયા કશું જ નથી એટલે 4 તારી 12 વડે ગુણાકાર કરીએ એટલે 12 આખાના છેદમાં 4 તારી 12। સમજ પડે છે હા કે ના? ભાગાકારની નિશાની ધ્યાન રાખજો અહીંયા પણ છેદમાં 4 4 છે છેદ તો ગુણાકાર કોઈ કરવાની જરૂર છે જ નથી સીધો સરવાળો 3 ને 1 4 છેદમાં 4 ને 4 + 4 ન થાય આખાનો લસા 4 જ થાય। ખ્યાલ આવ્યો? અહીંયા 4 4 સરખા એટલે કેન્સલ જવાબ
એક અને ભાગાકારમાં એક, ભાગાકારમાં એક એટલે છેદમાં એક, અને છેદમાં એક તો આપણે લખતા નથી એટલે આપણે માત્ર આટલા જ સ્વરૂપનું સાદુરૂપ આપીશું. ચાલો સાદુરૂપ આપીએ. પેલા સરવાળો કરીએ. 5 ને 4, 5 ને 4 9, 9 માંથી 2 જાય તો 7, 1 ને 6 7, 7 માંથી 1 જાય તો 6 છેદમાં 12. દાખલાનો જવાબ આ 67 ના છેદમાં 12. અહીંયા 6 ને 7 13 એટલે 3 વડે પણ ભાગ ચાલતો નથી એટલે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. સમજ પડી? રકમ બહુ મોટી દેખાય, દાખલાની રકમ કેવી દેખાય તમને? બહુ મોટી, પણ ખરેખર એવું હોતું નથી. દાખલાની રકમ જ મોટી હોય પણ ખરેખર દાખલો મોટો હોતો નથી, દાખલો નાનો અમથો જ હોય. સાદુરૂપ જ એવું હોય કે આપણને અઘરું પડે, બાકી એવું હોતું નથી. સમજ પડી? લખી લો.